વિસર્ગ લીલા શ્રીજી બાબાનું વામ કર કમલ છે. મનોસ્તુ શતરૂપાયા તિસ્ર કન્યાશ્ચ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ ઇતિ વિસ્તૃતઃ. મનુ મહારાજની 3 દીકરી, એમાંથી એક દીકરીની આપણે કથા સાંભળી જેનું નામ હતું દેવહૂતિ. પણ એનાથી મોટી દીકરી એનું નામ છે આકુતિ. આકુતિને રુચિક ઋષિ સાથે પરણાવે અને એને ત્યાં અનસુયાજી પધારે છે. અનસુયાજીને ત્યાં ભગવાન દત્ત નારાયણ સ્વરૂપે પ્રગટ થાય છે. 3 દેવતાઓનું રૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને સવે ભગવાન દત્ત નારાયણનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી દત્ત નારાયણ ભગવાન જય. બોલીએ શ્રી દત્ત નારાયણ ભગવાન કી જય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું રૂપ છે, એનું નામ છે દત્ત નારાયણ. અને અનસુયાજીના ત્યાં પધાર્યા છે. કથા તો બહુ સુંદર છે. આપ સૌએ સાંભળી હશે કે અનસુયાજીએ એના મંત્રો દ્વારા, એના તપ દ્વારા એ 3 ભગવાનને નાના નાના બાળ બનાવી દીધા. તો વિચાર કરો કે એના તપની તાકાત કેવી હશે. અનસુયાજીના તપની તાકાત કેવી હશે, તમે વિચાર કરો. અને પછી તો બ્રહ્માણી ને રુદ્રાણી, લક્ષ્મીજી ત્રણેયને આવવું પડ્યું અને કહેવું પડ્યું કે હે દેવી, અપરાધ અમે કર્યો છે, સજા અમને આપો, અમારા પ્રભુને ન આપો. એ ભિક્ષા લેવાનું અમે કહ્યું હતું, અમારા પ્રભુએ તો ના પાડી હતી. અને ત્યારે ફરી પાછા હાથમાં અંજલિ રહે. અનસુયાજી અભિમંત્રિત જલ કરી એ 3 બાળકો ઉપર છાટે. ફરી પાછા ભગવાન એના નિજ સ્વરૂપમાં આવે છે. અને અનસુયાજી કેટલા બધા ભાગ્યશાળી છે, તમે વિચાર કરો. બ્રહ્માજી, ભગવાન નારાયણ, ભગવાન રુદ્ર એકલા નહીં, 100 પત્નીક દર્શન દીધા છે. કેટલા ભાગ્યશાળી હશે અનસુયાજી. પૂછ્યું તમને શું જોઈએ છે, બોલો, માંગો એ મળશે. અનસુયાજી કહે, ઘણા સમય સુધી તમે 3 દેવતાઓ મારી સાથે રહ્યા છો, મારી પાસે રહ્યા છો, પણ બાળ સ્વરૂપે રહ્યા છો. તો મારી એક એવી ઈચ્છા છે કે તમારા 3નું એક રૂપ હોય એવો એક દીકરો જોઈએ છે. અને એ દત્તાત્રેય ભગવાન, જેને આપણે દત્ત નારાયણ કહીએ છીએ. અદ્ભુત એવું અનસુયા ચરિત્ર કહ્યું છે. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા, એ જ મનુ મહારાજની એક 3જી દીકરી, જેનું નામ છે પ્રસૂતિ. એ પ્રસૂતિના વિવાહ કર્યા છે દક્ષ પ્રજાપતિ સાથે. વિવાહ થયા બાદ એને ત્યાં 16 કન્યાનો જન્મ થયો. ધીરે ધીરે દીકરીઓ મોટી થઈ. એમાંની 13 દીકરીઓ ધર્મને આપી દીધી. એક દીકરી અગ્નિની સાથે પરણાવી, એક પિતૃઓને આપી, અને એક દીકરી ભગવાન શિવ સાથે પરણાવી છે. આટલું કહ્યું ને ત્યારે રાજા પરીક્ષિત કહે કે હે સુખદેવજી મહારાજ, એ જે શિવ સાથે જે સતીને પરણાવ્યા છે, મેં એવું સાંભળ્યું છે કે સતી એના પિતાના ત્યાં જઈ અને પોતાના દેહને છોડ્યો છે. શું એ વાત સાચી છે? સુખદેવજી મહારાજે હા કહી. પરીક્ષિત રાજા કહે, મને કથા થોડી વિસ્તારથી સાંભળવી છે, તમે મને કહો. અને ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. અને આ બાજુ મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે, પુરા વિશ્વ સૃજામ સત્રે સમેતા પરમર્ષયા તથા મરગણા સર્વે સાનુગા મુનયો પ્રભુ
પુરા વિશ્વ સૃજા સત્રે સમેતા પરમર્ષય. આ દક્ષ પ્રજાપતિને એની દીકરી જે સતી છે ને ખૂબ પ્રિય હતી. આમ તો તમે જોવો ને તો દરેક બાપને એની દીકરી બહુ વાલી હોય. બાપને દીકરી વાલી હોય અને માને દીકરો વાલો હોય. દીકરો ગમે એટલા તોફાન કરે પણ માં છે ને એનું ઉપરાણું લે અને લે. પછી માએ શું સાંભળવું પડે ખબર છે? આ તારે લીધે આ આપણો દીકરો બગડે છે, આ તું એનો જ પક્ષ લે છો અને આ તારે લીધે બધું થાય છે. ખીજાઈ ભલે પિતાજીઓ, પણ પ્રેમ બાપ પણ ખૂબ પ્રેમ કરે મારા વાલા.